પદ્મણીમાની છે. આમ તમે બધા જે તો બોલાવી શકો, પણ મને એમ છે કે મને કદાચ કાના ઢાંક પડી ગયો અને સંભળાણું એવું લાગે. ધીમે ધીમે બોલજો ને, આપણે બહુ દેકારો જ નથી, પણ સંભળાય એટલું બોલજો કમસે કમ. એટલે મને એમ થાય એકલો નથી, આપણે બધા ભેગા છીએ, બરોબર. સર્વદાતા સદગુરુદેવ હરિયામ બાપાની જય. જગતજનની જગદંબા સતમણીમાની જય. આપણે સંતવાણી છે એમ કહેવાય છે, વાણીમાં લગભગ મહાપુરુષો એમ કહી ગયા, જ્યાં સિંહનું પગ પડ્યું હોય ને, પગ ખાલી સિંહના, લાયનનું પગ જ્યાં પડેલો હોય અહીંયા સિંહનું ટોળું છે ને એ માર્ગે જ ન નીકળે. બીજા જનાવર તો જંગલ ભડકીને ભાગે. ખાવજનું પગલું, ખાલી પગલાનો આટલો તાપ છે, તો જીવતો હોય તો એ સિંહનો કેટલો પ્રતાપ હોય. એમ કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન નામ છે આપણે જે બોલાવીએ છીએ. આ જ્ઞાન છે ને ભાઈ. ટેપિંગ નથી, ટેપિંગ ચાલુ નથી કરે ને. કે તારા ઘાટમાં તારો પિયુજી બિરાજે, તારા ઘટમાં તારો પિયુજી બિરાજે, પણ તું અંતર પર જો ખોલી. બાપા ઘણી વાર દાખલો દે છે, બહુ જૂના વખતમાં દેતા. કલકત્તાથી એક ખિસ્સા કાતરું ચડ્યો. ખિસ્સાતરું એટલે શું કે આપ એમ કાર્ડ દઈને માલ આપે એમ એનો ધંધો પક્ષી લઈ લઈએ, દે નહીં બદલો. ખિસ્સામાં હોય, પાકીટ હોય, પૈસા હોય, કાઢીએ. ખિસ્સા કાતરું ચડ્યો ને એમાં એક શેઠ પાટલામાંથી બેઠેલા ને એ કાંઈક રાત દિવસ કાંઈક પાસ ટ્રેન કરવાનું અને ભગવાનને કરવું છે ને. ખિસ્સાતરું સવારના પોરમાં જેવો થઈને બેઠો હતો. સવારના પોરમાં 100ની નોટ કાઢે, ચા પાણી મગાવે, કોફી આવે અને આનંદ આવે. ખિસ્સા કાતરું શેઠે ઓળખી હતા કે આવડો આ કામ ચડ્યો છે આપણા હાટું. બે જણા વાતું કરે આનંદથી. હવે સાંજ શેઠ નિરાતે હોય અને ખિસ્સા કાતરું શેઠને ચેક કરે. બિસ્તરા જોયા, બેગ જોઈ, ખિસ્સા જોયા, આખું ચેક કરી નાખ્યું શેઠનું. 3 રાત વી ગયા. સવારે રોજની નોટ આ કાઢે શેઠ પાછા. નહીં ઉતરટાણે ખિસ્સા કાતરું આબરૂદાર હતો, સામાન્ય નહોતો, થર્ડ ક્લાસ. એટલે કીધું કે શેઠ તો કે હું ખિસ્સા કાતરું છું. તો કીધું મને ખબર છે. તો કે બીજું નહીં, મારે એટલું સમજવું છે કે મને જે મેસેજ મળ્યા હતા એ સાચા છે કા. મને એવા મેસેજ મળ્યા હતા કે તમારા ખિસ્સામાં માલ છે અને એ કાઢાટું થઈને હું છેડ્યો. અને આખા હોય હોટલ ચેક કરી નાખ્યા પણ માલને મળ્યો નહીં. સરનામું એવું દો કે તમે માલ રાખતા હતા ક્યાં. એટલે શેઠે બહુ ટૂંકો દાંત કાઢી જવાબ દીધો, તારી વાત સાચી છે, માલ મારી પાસે હતો પણ હું જઈ તારું ઓછીકું હતો ને એને નીચે રાખી માલ. નિરાતે હોઈ જતો. 3 દિન 3 રાત સુધી મને ચેક કર્યો, તને જ ન કર્યો, એમાં ન મળ્યો. એટલે સથાર બાપુ કે જો ચેકિંગ કરવું હોય તો એને ઓછી કે જેને જેને મળે પોતામાંથી મેળવ્યો છે. ગુરુગમ ભેદ પ્રાપ્ત કરી, સરુના ચરણની પ્રીતિ પ્રાપ્ત કરી, એનું લક્ષણ જે ગયા એને પોનો પીવું કહેતા પરમાત્મા, ભગવાન, ધણી જે ગણી પ્રાપ્ત થયો છે. તારા ઘટમાં તારો પિયુજી બિરાજે, પણ તું અંતરપટ જો ખોલી હૃદયમાં. મારા એક મિત્ર રાજકોટમાં ગુજરી ગયા, 10 વર્ષ થયા. લેખક હતા, બહુ સારું લખતા, પણ સાધુ જ્ઞાતા એટલે અમુક એના શિવર્ગ ઘણા રોનકી હતા. અમે પછી એ સાહિત્ય ભેગા થાય એટલે આનંદ થતો હોય ને. વાત કરી એકવાર મને કે શાંતિભાઈ અમે અમારી સેવકોમાં જાય એટલે ભોળા ભાવે બી અમને બહુ માન આપે. આ ધર્મગુરુ હતા, સંત નહોતી પણ એ જે એના અનુભવની વાત કરી મજાની હતી. પછી મને કે ગામડામાં જાય એટલે સેવકો એને પૂછી કે દુજાણા કાંઈ રાખ્યું છે. એટલે એમ કહે કે ભગવાનનું છે, આપણું તો હું. એ હિન્દુસ્તાનમાં પાકું થઈ ગયું બધાને, ભગવાનનું કહેવાય કે ભગવાનનું છે, આપણું હું છે. મારા જેવા સંતોની દયાથી જે કાંઈ ઠાકોરજીનું છે ભગવાનને ઠાકોરજી કહે. ઠાકરનું છે આપણું હું છે એ કે એને દોવા દે છે, હમણાં વ્યાવા ઉપર છે, 10 દૂધ કરે છે. સારું ભાઈ અમે રાજા. પછી બીજું પૂછી કે મકાનમાં, તો કે મકાનમાં 2 રૂમ હતા અને 2 રૂમ સામે ફળિયામાં. ઠાકરનું છે, આપણું હું છે બાપુ. જેવા સંતોને પ્રતાપે ત્યાંનું બાલગોપાલમાં હું તો 2 દીકરા છે ને 2 દીકરીઓ છે. બાપુ ઠાકરનું છે, બધું તો જાય. આ બધું ઠાકર છે, આપણું હું છે કે સંસાર હું લઈને આવ્યા હતા. હામી વેરની વાતું કરે. અને એમ પૂછ્યું પેલા છાણા છાપે એ બેન કોણ છે?
તો કે એ મારા ઘર છે. ઉતાવળો કરી ઠાકર ક્યાંક કટકો લઈ ન માર્યો. ભાઈ ઠાકરને નથી જોશું, એ ભેગા ભેગ નાખી દે ને, હું મારા પણ રાખવા છે. મને રોનક કરતા મને હજી કરી ગયો. મને કે ઈ જ્યાં નામ આવે એમ કહી દે કે મારી ઘરવાળી છે. ઉતળો બોલી જાય. એટલે એને પોતાપણું છોડ્યું અને પરમાત્માનું સમજી એનો ધડો બંધાઈ ગયો. પછી જોખ કરે જોખ વાત. આમાં સતાર બાપુ કહે છે કે જેને સંત સદગુરુ ભગવાન પણ નિષ્ઠા પાકી થઈ ગઈ તો એને આ કાંકરી છે ને ઘર જઈ શકે અને માલ ભર્યો છે એ ઘરમાં, પણ આવો કોઈ ધડો ને પૂરું સરનામું એને માટે છે. હૃદયમાં વસ્તુ છે અણમોલી, પિયુજી બિરાજે પણ તું હવે અંતરપટ જો ખોલી, તો હૃદયમાં વસ્તુ છે અણમોલી. સંત સમાગમ નિષ્દિન કરીએ અને સાંભળીએ શુદ્ધ બોલી, હે સાંભળીએ શુદ્ધ બોલી. હે સંત સમાગમ, સંત સમાગમ નિષ્દિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી, આપણે સાંભળીએ શુદ્ધ બોલી. સજન કેરા સંગમાં ભાઈ પ્રેમની પ્રગટે હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સંત સંગમાં ભાઈ પ્રેમની પ્રગટે હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. તારા ઘટમાં પિયુજી બિરાજે પણ તું અંતરપટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સત્ય સમશેર લઈને એ મારજો ભાઈ, તમે 5-25 ની ટોળી. સત્ય સમશેર લઈને મારજો ભાઈ, 5-25 ની ટોળી. શુદ્ધ શબ્દો સંતોના ભાઈ તમે એ પીજો ઘોળી ઘોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી.
સંતોના ભાઈ તમે એ પીજો ઘોળી ઘોળી, હે પીજો ઘોળી ઘોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. ગુરુ કરીને ગુરુના ચરણોમાં રહેજો, લેજો શબ્દોને તમે તોડી. ગુરુ કરીને ગુરુના ચરણોમાં રહેજો, લેજો શબ્દોને તોડી, લેજો શબ્દોને તોડી. દાસ સતાર કહે ગુરુ પ્રતાપે ને, એ લાગે જ્ઞાનની ગોળી, હે લાગે જ્ઞાનની ગોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. તારા ઘટના પિયુજી બિરાજે, અંતરપટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી.